ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયાના જન્મદિવસ નિમિત્તે સેવા પરમો ધર્મના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત ગોરવા સ્થિત હરિધામ મંદિર દર્શન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ સિનિયર સિટીઝન સાથે કેક કટિંગ કરી જનસેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પના આધારે કાર્ડ, આયુષ્માન કાર્ડ તેમજ સિનિયર સિટીઝન માટેની વિવિધ સેવાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ, જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કરોડિયા આંગણવાડી ખાતે બાલવાડીના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકોને ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત ન્યૂ અલકાપુરી પોલીસ ચોકી નજીક ફતેગંજ ઓવરબ્રિજ નીચે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। સફાઈ સેવિકાઓ સાથે પણ કેક કટિંગ કરીને તેમને સાડી વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વોર્ડ નંબર 2 અને 3ના કાઉન્સિલરો, ભાજપના કાર્યકર્તાઓ તથા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધારાસભ્ય કેવ રોકડિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન ખાતે વિશિષ્ટ બાળકો સાથે પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। અને એમના જન્મદિવસ નિમિત્તે આજે સવારથી જ ખૂબ સારા સામાજિક કાર્યક્રમો, સંવેદનશીલ કાર્યક્રમો એમના અને સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હું માનું છું કે સેવા પરમો ધર્મના એક વિચારધારાથી એમનો જન્મદિવસ જ્યારે તે ઉજવી રહ્યા છે, ત્યારે ઠાકોરજી પાસે પ્રાર્થના કરું કે એમને ખૂબ દીર્ઘ આયુષ્ય અને લોક સેવાની દાયકાઓ સુધી સેવા કરવાની તકો એમને મળતી રહે, એવી જ હું આજે એમને પ્રાર્થના કરું છું। આજે અહીંયા તમામ બહેનોને સાડી વિતરણનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને એની અંદર વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 2ના તમામ કાર્યકર્તાઓ પણ જોડાયા, મહાનગરના પણ કાર્યકર્તાઓ જોડાયા છે। ત્યારે તમામ બહેનોને દ્વારા પણ કેયુરભાઈને ખૂબ આશીર્વાદ મળ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો વિચાર જ છે કે જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય કાર્ય થકી થવી જોઈએ। ત્યારે આજે વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા, કોર્પોરેટરો દ્વારા અલગ અલગ પ્રકારે ક્યાંક આંગણવાડીના બાળકો સાથે, ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી, ક્યાંક જનસેવાના એટલે કે લોકોને જનસેવા કેમ્પના એના આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ કેમ્પના માધ્યમથી, તો ક્યાંક સફાઈ જે દૂધ છે એમને સાડી વિતરણ કરીને એમની સાથે બર્થડે સેલિબ્રેશન કરવાનો પણ તક કાર્યકર્તાઓ આપી છે। તો ક્યાંક પેન્શનપુરા ખાતે વિશિષ્ટ બાળકો સાથે આજે ત્યાં કેક કટિંગ અને એની સાથે ત્યાં કુલર, ફ્રીજ જેવા અર્પણ વિધિનો પણ કાર્યક્રમ આજે ત્યાં કરવામાં આવી રહ્યો છે। આ કાર્યકર્તાઓના માધ્યમથી, અમારા નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જ્યાં સુધી બને ત્યાં છેવાડાના માનવીમાં સુધી આ જન્મદિવસ રીતે પણ પહોંચવાનું થયું છે। ત્યારે જે કાર્યકર્તાઓએ આ આયોજન કર્યું છે, જે કાર્યકર્તાઓએ મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મળીને શુભકામનાઓ પાઠવી છે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું।